પાંચમો સ્કંદ છે. ભરતસ્તુ મહાભાગવતો યદા ભગવતા વની તલ પરિપાલનાય. પંચમ સ્કંદ છે ને મહેશ દાદા, અહીંયા બધી કવિતાઓ અને શ્લોકો પૂરા થઈ જાય, હવે અહીંયા ગદ્ય શરૂ થાય. આ બહુ અઘરું છે. ભાગવતનો વિદ્વાન છે ને એની સાચી કસોટી દિલીપ દાદા પાંચમા સ્કંદમાં થાય, કારણ કે પદ્ય પૂરા થઈ જાય. અહીંયા હવે ગદ્ય શરૂ થાય. ભરતસ્તુ મહાભાગવતો યદા ભગવતા વની તલ પરિપાલનાય સચિંતતિ તદનુશાસન પર પંચજનિમ વિશ્વરૂપ દોહિતર મુપયે મે. પ્રિવ્રત રાજા એને લગ્ન નહોતા કરવા. પ્રિવ્રત રાજા પંચમ સ્કંદના મૂળ વ્યક્તિ છે. એમને વિવાહ નહોતા કરવા. બ્રહ્માજીને કહ્યું મારે લગ્ન કરવા નથી, મારે ભાંજગઢમાં પડવું નથી. નારદને મોકલ્યા. નારદે બહુ સારી વાત કરી કે રાજા સમજુ અને શાણા માણસે વિવાહ કરી લેવા જોઈએ, કારણ કે અમુક વસ્તુ એવી છે ને એને ભોગવ્યા પછી તજી શકાય. ભોગવ્યા વગર તજશો તો ભોગવાનું થશે તો ભગવા ઉતારી અને પછી શું પાછા રાજા થશો. માટે પહેલા ભોગવી લો પછી ત્યાગો. પ્રિવ્રતે લગ્ન કર્યા, અનેક સંતાનો થયા. સતમ પુત્ર ભવતી એવું પણ લખ્યું છે. 100 દીકરાના પિતા થયા એવું પણ લખ્યું છે. અગ્નિગિરી રાજા એ વંશમાં નાભી થયા અને નાભી રાજાને ત્યાં ઋષભદેવ થયા. આપણે ત્યાં જૈન વણિક સંપ્રદાયમાં એના આદિ ગુરુ ઋષભદેવ છે. ઋષભ આ પાંચમો સ્કંદ છે ને દાદા, એ બધી પરમહંસોની કથા છે. કોઈ જેવી તેવી વ્યક્તિની કથા જ નથી, બધા પરમહંસો. એક વખત ઋષભદેવ પોતાની પ્રજા હતી એ બધીને બોલાવી અને ઋષભદેવે બધાને આમંત્રિત કરી અને સભા ભરી અને એને સદબોધ આપ્યો. શું સદબોધ આપ્યો? નાયમ દેહો દેહ ભાજામ લોકે કસ્તાન કામાર નહતે વિદભુજામ યે તપો દિવ્યમ પુત્ર કાયે ન સત્વમ સુદિયે દસમાદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. એ મારી વાલી પ્રજા, એ મારા વાલા પુત્રો, ના અયમ દેહો, આપણો દેહ છે એ કષ્ટ અને કામ ભોગવવા માટે મળેલો નથી. બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ, ઈશ્વરની ઉપાસના કરવા માટે છે, ઈશ્વરનો ઉપકાર માનવા માટે, ઈશ્વરનું ભજન કરવા માટે. ઘણા બધા લોકો અમુક વ્યક્તિના નામ આગળ બ્રહ્મજ્ઞાની લગાડી દે, પણ બ્રહ્મજ્ઞાની છે એને ત્યાંથી છાપેલી નોટું નીકળે, એનું શું કરવું? નામ લગાડે બ્રહ્મજ્ઞાની, છાપામાં આવે ફલાણા મહાત્માએ ડુપ્લિકેટ નોટો છાપી. આ બ્રહ્મજ્ઞાની છે? બ્રહ્મજ્ઞાનીની વ્યાખ્યા જુદી છે.
બ્રહ્મજ્ઞાની કોણ હોઈ શકે? ઋષભદેવ જેવા મહાત્માઓ હોઈ શકે. ઋષભદેવ પોતે વિષ્ટા કરે, મળનો ત્યાગ કરી અને પોતાનો મળ પોતાના માથામાં ચોપડતા હતા. આ મહાપુરુષ. હા, બીજું, ઋષભદેવ પોતાનો મળ પોતાના માથામાં ચોપડે અને એની બાજુમાંથી પસાર થાવ એટલે કસ્તુરીની સુવાસ આવે. આવા પરમહંસ એને બ્રહ્મજ્ઞાની કહેવાય. અને બ્રહ્મજ્ઞાનીની સાચી વ્યાખ્યા શું? જે જ્ઞાનથી બ્રહ્મને પ્રિય થયા હોય અને બ્રહ્મ જેને પ્રિય હોય એ બ્રહ્મજ્ઞાની. અને આવા મહાપુરુષોની સેવા, આવા મહાપુરુષોની સેવા એ મુક્તિનું દ્વાર છે. જ્ઞાનીની 7 ભૂમિકા રામાયણમાં આપી છે. યોગ વશિષ્ઠ રામાયણમાં જ્ઞાનીની 7 ભૂમિકા. જ્ઞાની હોય ને એને 7 ભૂમિકા, આ 7 વસ્તુ જ્ઞાનીમાં હોય. એક તો શુભેચ્છા એનામાં હોય, શુભેચ્છક હોય. બીજું સુવિચારણા હોય. ત્રીજું તનુમાનસા. ચોથું સત્વપતિ. પાંચમું અસંશક્તિ. છઠ્ઠું પદાર્થ ભાવિની અને સાતમું તુર્યગા. આ 7 વસ્તુ હોય એને બ્રહ્મજ્ઞાની કહેવાય. કોઈ પણ હોય વ્યક્તિ ગમે તે એને સંછેડે કાંઈ પણ કરે પણ છતાં એ શુભેચ્છક રહે. એના જીવનમાં અસત્ય ક્યાંય ડોકાય નહીં. એના જીવનમાં કોઈની વસ્તુમાં ક્યાંય પણ કોઈ પણ પદાર્થમાં કે ક્યાંય કોઈ પણ પ્રકારની આસક્તિ દેખાય નહીં. એના વિચારો હંમેશા લોક કલ્યાણ કરનારા અથવા તો ઈશ્વરને પસંદ જ હોય. જેને શરીરની બહુ કિંમત ન હોય અને જે પરમેશ્વર માટે થઈને જીવતો હોય, આ સાચો જ્ઞાની છે. ઈશ્વર માટે જીવતો. ઋષભદેવ એક વખત કર્ણાટકમાં આવ્યા. દાવાગ્નિ સળગ્યો. ઋષભદેવજીએ દાવાગ્નિમાં બુદ્ધિપૂર્વક પ્રવેશ કર્યો. એણે જગતને કઈ બતાવ્યું કે દેહ બળે છે, આત્મા બળતો નથી. આત્મનિષ્ઠા. ઋષભદેવજી ઇન્દ્રએ એકવાર વરસાદ ન વરસાવ્યો, ઋષભદેવજીએ યોગ શક્તિથી વરસાવ્યો. મહાપુરુષ છે, પરમહંસ જ્ઞાની છે. આદર્શ બતાવ્યો. ભગવાનનો અવતાર છે. ઋષભદેવજી પછી એમના પુત્ર ગાદી ઉપર બેઠા. જેમના નામ ઉપરથી દેશનું નામ ભારત વર્ષ પડ્યું છે. આપ સૌ જાણતા હશો, વિદ્વાનોને તો ખબર હોય કે આપણું ભારત છે એનું મૂળ નામ પેલા ભારત નહોતું, અજનાબ ખંડ હતું. એમાંથી ભારત ભરતજી ના આવ્યા પછી થયું. ભરતજી સુમતીના દીકરા છે. ઋષભદેવજીના પુત્ર. સંસારમાં બહુ રુચિ રહી નહીં. ઘર છોડી અને ગંડકી નદીના કિનારે, નેપાળમાં ગંડકી નદી છે, જેટલા કંકર એટલા શંકરો. નેપાળમાં જાવ ને, એક વાત પૂછું તમને બધાને. આપણા ભારત વર્ષમાં એવી 2 કઈ નદીઓ છે? એક તો મારાથી કહેવાય ગયું. એ ભારત વર્ષમાં એવી 2 કઈ નદીઓ છે જેમાંથી પથ્થર નીકળે? એ બધા પથ્થર શંકર છે, શિવલિંગ છે. બોલો મહેશભાઈ, આપણે તો કેવું જોઈએ? હા, એક ગંડકી અને બીજી માં નર્મદા.
નર્મદાની અંદરથી શિવજીની લિંગો નીકળે. ગંડકી નદી છે ને એમાંથી જે પથ્થર નીકળે ને એને મૂળ તો નામ આપ્યું છે શાલિગ્રામ. મૂળ નામ તો એવું જ આપ્યું છે. કાળો પથ્થર નીકળે એને શાલિગ્રામ. સરયુ નથી માંથી લાલ પથ્થર નીકળે એ રામ શાલિગ્રામ. કાળો પથ્થર નીકળે એ કાળા શાલિગ્રામ. અને જેટલા કંકર એટલા શંકર. એ બે વસ્તુ ગંડકી એ પ્રાપ્ત કરાવી છે આ જગતને. તમને ચપટા મળે ને જેટલા પથ્થર એ શાલિગ્રામ છે. ગોળ નીકળે એ શિવજી છે. આપણા ભારત વર્ષની અંદર એક જ નદીમાં બે સ્વરૂપમાં જો કોઈ દેવ હાજર હોય તો એ ગંડકી છે. સંજોગો વસાત આ વર્ષે નેપાળમાં કથા છે. 6ઠા મહિનામાં તો ઋષભદેવજીનો પુત્ર માનસી જ્ઞાન માનસી વિદ્યાના પ્રચારક થયા. માનસી પૂજાનો પ્રચાર કર્યો છે. એક વખત ભરતજી સૂર્યને અર્ઘ્ય આપવા ગંડકી નદીમાં જ્યાં સૂર્યને અર્ઘ્ય આપવા હાથ ઊંચા કરી સૂર્યને અર્ઘ્ય આપે એ અરસામાં એક ગર્ભિણી હરણી એ સિંહનો અવાજ સાંભળ્યો. પોતાને બચાવવા જતા નદી કૂદતા એનું બાળક હતું. એનો પ્રસવ ભરતજીના હાથમાં થઈ ગયો. હરણીએ બહુ બળ કર્યું ને એ તો સામે કિનારે જઈને મૃત્યુ પામ્યા. હવે શું થાય? મહારાજ દુઃખી થયા. હરણ બાળને સ્નાન કરાવી આશ્રમમાં લાવ્યા. ગાયના દૂધમાં રૂ બોળી કુણું કુણું દૂધ રૂથી બોળીને દૂધ એ બચ્ચાને પીવરાવી ઉછેરી મોટું કર્યું. અને હરણ તો હરણ છે. અહીંયાથી અહીંયા દોડ્યા કરે. વળી શોધી લાવે. વળી પાછા જાપમાં બેસે અનુષ્ઠાનમાં બેસે. આવું કરવા જતા મહારાજ ભરતને જપ તપ નિધિધ્યાસન છૂટી ગયા. બસ એ હરણના બાળની અંદર જ રહ્યા ને એમાં ચિંતન કરતા. એક વખત પોતાને ભગવાનના ધામમાં જવાનો સમય આવ્યો. એ અરસામાં પોતે મૃત્યુને શરણ થાય એ પહેલા ચિંતા ઉપજી. હરણના બાળનું ચિંતન કર્યું. ક્યાંય જડતું નથી. ક્યાં ગયો હશે? હું શરીરથી હવે નાકામ થઈ ગયેલો. આને કોઈ પશુ ખાઈ જશે. આમ થશે તેમ થશે એવો વિચાર કરતા કરતા એમણે દેહ છોડ્યો. જેના પ્રતાપે બીજે જન્મે કાલંજર પર્વત ઉપર હરણ બન્યા. પણ યાદ રહ્યું ઈશ્વર કૃપાથી એકાદશી કરે વગેરે કરતા બ્રાહ્મણના ઘરે જન્મ ધારણ કર્યો. મોટા ભાઈ છે, નાનો આ બાળ છે, ઉપવિત્ત આપી પણ જન્મતા જ પોતાની જાતને સંભાળી લીધી કે હવે ક્યાંય કોઈ જાતના મોહમાં સંબંધમાં ક્યાંય પડવું નથી. જેનો વ્યવહાર જડત્વ વાળો હતો એટલે એના પિતાએ એનું મૂળ નામ તો આપણને બહુ ખબર નથી, જે હશે તે, પણ એના પિતાએ નામ આપી દીધું જડ જેવો છે, જડ ભરત. પોતાને આવો બાળક થયો. ચિંતામાં પિતા તો એનું આયુષ્ય પૂરું થયું, જતા રહ્યા. મોટા ભાઈને સોંપ્યા. મોટા ભાઈ ખેતી કરતા હતા. એક વખત બાજરામાં હોયા ઉડાડવા માટે, બાજરો ખાતા પક્ષીઓ ઉડાડવા માટે ભરતજીને મૂક્યા છે. ત્યારે ત્યાં પણ એમણે એમનું ભજન શરૂ રાખ્યું અને સુંદર રીતે અનાજ ખાતા પક્ષીઓને જોઈ બહુ આનંદ થયો. અરે ખવડાવવા વાળો જ્યારે ખવડાવે છે ત્યારે પાછું વાળીને જોતો નથી. આપણે તો આના ખોટા માલિક છીએ. મોટા ભાઈ આવ્યા, એમણે પણ જોયું, એણે દુઃખ થયું.
બાવડું પકડીને કહ્યું કે આટલું કામ તારાથી થતું નથી, ખોટે ખોટો શરીર વધારીને બેઠો છે, જા હું તારો ત્યાગ કરું છું. ભરતજી કે મારે જોતું જ તું, મારી ઈચ્છા જ હતી. નીકળી ગયા, જંગલમાં ગયા, જળ હોય નદીઓમાં જળપાન કરે, પાંદડા મળે તો પાંદડા ખાય, ફળ મળે તો ફળ ખાય છે, ઘાસ મળે તો ઘાસ ખાય, સમય પસાર કરે છે. એક દિવસ ભીલોનો રાજા એને 32 લક્ષણો વ્યક્તિ એના માતાજીને ભેટ ચડાવવાનો હતો. એ 32 લક્ષણો પુરુષ જે લઈને આવ્યા હતા એને હાથ ઉપર તલવાર પડી, એક આંગળી તૂટી ગઈ. એટલે એ તો બધા એવી બુદ્ધિના કે હવે ચડાવાય નહીં, બીજો શોધી લાવો. એ શોધવા નીકળ્યા ત્યારે પથ્થરનું ઓશીકું કરી અને ઉપાધિ કોઈ જાતની નહીં, એટલે શરીર પણ એવું. ભરતજીને જોયા, બાવડું પકડ્યું, હારો ક્યાં? માતાજીને ચડાવવા. જેને કોઈ જાતની તમા નથી, કોઈ જાતની ઉપાધિ નથી, જેને કોઈ જાતની ફિકર નથી, આવ્યા, આવીને એને હળદર વગેરેથી નવડાવ્યા તો હસે છે. પછી બેસારી અને મિષ્ટાન ખવડાવ્યા, મોજથી ખાય છે. તો પેલા રાજાના સેવકો કહે કે હમણાં તલવારથી મસ્તક જુદું થશે, આને કંઈ પડી છે કે જ્યારે જે થવાનું હોય તે થાય, તૂટવાનું હશે તો તૂટશે, રહેવાનું હશે તો રહેશે. માતાજી પાસે લાવી, ફૂલના હાર પહેરાવી, અને ભીલોનો રાજા આદિવાસી પુરુષ જેવો તલવાર ઉગામે અને જ્યાં મારવા જાય ત્યાં તો ભગવતીની મૂર્તિ છે એ ફાટી અને એમાંથી માતાજી પ્રગટ થયા. જે ભરતજીને મારવાનો હતો એનું માથું કાપી નાખ્યું. માતાજી કહે, એલા આ તને મારવા માટે લઈ આવ્યા, તને જરાય કઈ ઉપાધિ નથી કે મારી ઉપાધિ કરવા વાળા તમે બધા છો ને, મારે ક્યાં ચિંતા કરવાની. વળી પાછા હતા ત્યાં સિંધુ સૌવીરપતિ રૌગણ રાજા. આ રૌગણ રાજા બીજા કોઈ નહોતા, પણ એ પૂર્વ જન્મની અંદર એ રાજા જે હરણનું બચ્ચું પોતે છોડીને ગયા હતા, એ જ રાજા હરણ રાજા બનીને આવ્યા અને સિંધુ સૌવીર પતિ બન્યા અને એ ગુરુની શોધમાં નીકળ્યા હતા. ઇક્ષુપતિ નદીને કિનારે મહારાજને સૂતા જોયા. એની પાલખી ઉપાડનારા એકની તબિયત નાદુરસ્ત થઈ, એટલે કહ્યું, રાજા હવે એક જણો ઘટે તો કે કોઈ શોધી લાવો, આપણે યથાયોગ્ય સન્માન કરશું. રૌગણ રાજાના સેવકો આવ્યા ત્યારે વળી પાછા પથ્થરના ઓશીકે મહારાજ સૂતા હતા એને ઉઠાવ્યા. શું કામ છે? રાજાની પાલખી ઉપાડવી છે. મહારાજને લાવ્યા છે, પાલખી ખંભે લીધી. રાજા રૌગણ બેઠા છે, નીચે જોઈ અને જીવજંતુ મરે નહીં એવી સ્થિતિમાં ચાલવાનું યોગ્ય લાગ્યું. એટલે જ્યાં કીડી મકોડાની લાઈનો આવે જોરદાર ઠેકડો મારે અને રાજાને વચ્ચેનો દંડ માથામાં વાગે. રાજા બહુ ક્રોધે ભરાયો, કોણ ઠેકડા મારે છે? નીચે ઉતાર્યા. મહારાજ અમે નહીં, આ નવો આવ્યો એ. અરે પણ કેમ ઠેકડા મારે છે? અરે પણ રાજા તમને ખાલી માથામાં વાગે તો પણ આટલી પીડા થાય છે, તો મારો પગ આવે ને તો જીવ જંતુઓ તો સીધે સીધા મૃત્યુ પામે. મહારાજ જગત આખામાં જીવ બધાનો સરખો છે, તમારો મારો જીવ જંતુનો બધાનો સરખો છે. રાજાને બહુ દિવ્ય જ્ઞાન થયું અને પછી સ્તુતિ કરી. પછી એમણે ખગોળ ભૂગોળ આદિ ભવાટવીનું વર્ણન કર્યું અને રાજાએ પછી એને જ ગુરુ તરીકે સ્થાપિત કર્યા. આ ભરતજીનું ચરિત્ર છે. ઉત્તમ ચરિત્ર
જેમાં સ્વર્ગ નરક આદિની દિવ્ય કથાઓ પૂર્ણ કરી સ્કંદ પુરાણ રેવા અદ્ય દિને સત્યનારાયણ કથાની અંદર દરેક વખતે આપણે કહીએ સ્કંદ પુરાણે રેવા ખંડે, સ્કંદ પુરાણે રેવા ખંડે, પણ અહીંયા આગળ ક્યારેય કોઈ પુરાણની વ્યાખ્યા નથી કહી. અહીંયા તો શ્રીમદ ભાગવતામ શબ્દો લખેલા છે, પણ ક્રમવાર આપણે એને શ્રીમદ ભાગવત પુરાણે લખી નાખ્યું. શ્રીમદ ભાગવત પુરાણે, પણ પછી ચોખવટ કરી વૈયાસિક્યામ શું કહ્યું? અષ્ટાદશ સહસ્ત્રયામ, 18,000 અષ્ટાદશ સહસ્ત્રયામ સંહિતાયામ નરકાનું વર્ણનો નામ સમન્વિત પંચમ સ્કંદ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ષષ્ઠમ સ્કંદની અંદર દિવ્ય કથા છે અજામિલની, વૃત્રાસુરની. એક મહાપાપી વ્યક્તિ જે અસુર બની અને કુંડમાંથી પ્રગટ થયો, છતાં પણ ભગવાનની સ્તુતિ કરી. મહારાજ પરીક્ષિતના પ્રારંભના, મહારાજ મને હવે આપ કથા શ્રવણ કરાવી રહ્યા છો મહારાજ, પણ મને હવે ભય ઉપજે છે. ભય શું મહારાજ? આ નરકોમાં જવાનો વારો મારો તો નહીં આવે ને? કારણ કે મેં બ્રાહ્મણના દીકરાનો અપરાધ કર્યો છે. સુખદેવજી કહે કે રાજન, દરેક હાથે કાંઈક ને કાંઈક પાપ થાય છે, અને જે દિવસે પાપ થાય તે દિવસે રાત્રે સૂતા પહેલા તમે તમારા પાપ છે એ પરમેશ્વરને રજૂ કરીને સૂવો જાઓ, તમને પાપી કોઈ નહીં કે. પાંડુરંગ દાદાએ ત્રિકાળ સંધ્યા લખી હતી, એ આટલા માટે હતી. સુતા પહેલા ઈશ્વરને યાદ કરો, ઉઠીને ઈશ્વરને યાદ કરો, ભોજન સમયે પણ ભગવાનને યાદ કરો. જેમણે તમને આવું ભોજન આપ્યું, જેમણે તમને આવું શરીર આપ્યું છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મનૈ પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. સુતા હોય ત્યારે સુતા પહેલા ઈશ્વરની યાદ કરો. હે મહારાજ, આજ આખો દીથી અંદર જેટલા સારા કામ થયા હોય, એ તમને ગમ્યા હોય, એ પણ બધા તમને સમર્પિત. અને મહારાજ જાણતા જાણતા મારાથી કોઈ પાપ થયા હોય, એ પણ બધા તમને સમર્પિત. પરીક્ષિતે કહ્યું, મહારાજ બહુ બીક લાગે છે. હે રાજા, તમને જો બીક લાગતી હોય ને તો હું તમને એક વાત કરું. કાન્યકુબ્જ દેશમાં એક અજામિલ નામનો બ્રાહ્મણ હતો. એમના પિતા અગ્નિહોત્રી હતા. એક દિવસ યજ્ઞની સમિધાઓ લેવા જંગલમાં ગયો અને કોઈ લોકોને શારીરિક ક્રિયા કરતા જોયા અને બુદ્ધિ બગડી. ઉપવિત ધારણ ન કરી યજ્ઞ યાગ આદિ ક્રિયાઓ છોડી દીધી. પિતાને આવો પુત્ર મળ્યો. પિતા એ ઉપાધિમાં મૃત્યુ પામ્યા. અજામિલ બ્રાહ્મણ હોવા છતાં સંધ્યા વંદન આદિથી પર થયો અને એક દાસી શુદ્ર કન્યા સાથે વિવાહ કર્યા અને મહાપાપી બન્યો. લૂંટફાટ અનેક વિધ ઉપાધિઓ એના જીવનની અંદર ઘર કરી ગઈ. ઘણા દીકરા થયા. એક વખત એમની સ્ત્રી સગર્ભા હતા અને બરાબર નારદજી આવ્યા એટલે એમના સ્ત્રીને કહે છે કે આપના શ્રીમાન ક્યાં ગયા? તો કે નથી, સારું છે. હા, કારણ કે એને શ્રીમાન એવા નામથી નવાજવા જેવા જ નથી.
બ્રાહ્મણ છે પણ પછી આખી વાત કરી. અને ખરેખર આપણને કોઈ અમુક ઉપાધિ એવી હોય અને કોઈ મહાપુરુષ, સાધુ, સંત, ઋષિ, કોઈ વિદ્વાન, કોઈ યોગ્ય વ્યક્તિ જો આપણને મળે ને તો એને માતા માની, પિતા માની અને એને આપણા રક્ષણહાર માની અને અમુક કષ્ટો રજૂ કરવા જોઈએ. હા, દીકરીએ નારદજી પાસે કષ્ટ રજૂ કર્યા. અરે બેટા, ચિંતા મત કરો, હવે આવવા દે તારા ઘરવાળાને. અને કહ્યું, નહીં નારદજી, આપ નીકળી જાઓ, આપનું અપમાન થશે, નહીં, આવવા દે. અને આવ્યો. પણ નારદજી છે ને એની દ્રષ્ટિ જ અમી દ્રષ્ટિ હતી. અમુક માણસની દ્રષ્ટિ છે ને એમાં જ પ્રેમ ભર્યો હોય, લાગણી ભરી હોય, એટલે ઓલાને એક ક્ષણમાં આખો કાયાકલ્પ થયો. મહારાજને વંદન કર્યા. મહારાજે કહ્યું, આપના શ્રીમતીજી સગર્ભા છે, મારે આપની પાસે દક્ષિણામાં કંઈ જોઈતું નથી, પણ મહારાજ એટલું જરૂર હું માગું કે આપને જ્યાં પુત્ર થાય એનું નામ નારાયણ રાખજો. તથાસ્તુ. આવું જ ગણાય ને. નારદજી નીકળી ગયા. એમને ત્યાં એક પુત્ર થયો. એ પુત્ર ખરેખર નારાયણ જેવો હતો. નામ પણ નારાયણ રાખ્યું. પુત્ર મોટો થયો. એમ કરતા કરતા આ વ્યક્તિના પાપ છૂટતા ગયા અને એમ કરતા કરતા ભજન વધતું ગયું અને એમ કરતા કરતા પુત્રની અંદર પ્રેમ વધતો ગયો. ઉંમર થઈ ગઈ એટલે મૃત્યુને આરે આવ્યો. પણ ભાઈએ બહુ પાપ કરેલા ને ત્યારે એનો જીવ લેવા માટે યમના દૂતો આવ્યા. પણ એ જ ક્ષણે પોતે પોતાના પુત્રને યાદ કરે, અરે ભાઈ નારાયણ આવ, નારાયણ આવ. આ ઘણા બધા કાળા મુખવાળા, શિંગડાવાળા, આ કઈ પ્રકારના દોરડા લઈ અને મારો જીવ લેવા આવ્યા છે, મને લઈ જવા આવ્યા છે. નારાયણ આવો, નારાયણ આવ, નારાયણ આવ. અનેક વખત નારાયણના નામનું સ્મરણ કર્યું. અહીંયા આગળ વૈકુંઠ વાળાને ઉપાધિ થઈ કે મારું નામ બદનામ થશે. વિમાન લઈ પાર્ષદોને મોકલ્યા છે. એમણે યમના દૂતોને મારી અને કાઢ્યા છે અને અજામિલનો મોક્ષ પ્રાપ્ત કરાયો છે. અજામિલને એવું પણ કહ્યું કે જાજુ રહેવું છે કે ના ના પ્રભુ, આપના દર્શન થયા ને આથી મોટું શું જોઈએ. હે પરીક્ષિત મહારાજ, હવે તો આપ સમજી ગયા ને કે ભૂલથી થયેલું પાપ હોય એની કોઈ મોટી સજા નથી. આગળ દેવતાઓ અને દૈત્યોના યુદ્ધની કથા આવી છે. અહીંયા આગળ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ એનું કોઈ ઇન્દ્રએ અપમાન કર્યું, તેથી એમણે ગુરુપદ છોડી દીધું. હવે ગુરુ વગરના દેવતાઓ થયા એટલે દૈત્યોના ગુરુ શુક્રાચાર્યએ કહ્યું કે ભાઈ જાઓ, હવે એની રક્ષા કરે કોઈ એવું છે નહીં. ચડાઈ કરી સ્વર્ગ જીતી લીધું. અરે હવે શું કરવું? તો કોક ગુરુ બનાવો, ગુરુ બનાવો. વિશ્વરૂપને, બ્રહ્મજ્ઞાની વિશ્વરૂપને એમણે ગુરુ બનાવ્યા. બ્રહ્મ દ્રષ્ટિ રાખનારા, બ્રહ્મ ઉપદેશ કરનારો વ્યક્તિ. વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. વિશ્વરૂપ કોણ હતા? તો કે મધ્યમ પ્રકારના હતા કે એનું મોસાળ છે અસુરોમાં હતું અને એનું મૂળ જે જન્મસ્થાન છે એ બ્રાહ્મણોમાં હતું અને ત્વષ્ટાના પુત્ર હતા. વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચ આપ્યું. આજે પણ વિદ્વાન લોકો આ નારાયણ કવચના પાઠ કરે છે. આપણને કોઈ બહુ મોટી આપત્તિ આવી જાય ને તો કોઈ બ્રાહ્મણની પાસે નારાયણ કવચના 1000
10,000, 11,000, 1,00,000 જેટલું પહોંચાય એટલા નારાયણ કવચના પાઠ કરાવજો. મારા એક યજમાન છે જે સાળંગપુરના પ્રિય ભક્ત છે, એને ડોક્ટરોએ એવું કહી દીધું કે 3 દિવસમાં મૃત્યુ પામશે, 3 જ દિવસ રહેશે. વેન્ટિલેટર ઉપર રાખ્યા હતા, સનાતન સત્ય, વેન્ટિલેટર ઉપર રાખ્યા હતા, 3 દિવસ પછી મરી જશે. પણ એમણે ક્યાંય ભાગવત સાંભળેલું હતું, એમના દીકરાએ ક્યાંય ભાગવત સાંભળેલું હશે ખબર નહીં. એમના દીકરાએ કહ્યું કે મારે નારાયણ કવચના પાઠ કરવા છે. બાપુ 11,000 પાઠ કર્યા ને વેન્ટિલેટર હટાવી લીધું અને આજની તારીખે જીવિત છે. આજની તારીખે 65મું વર્ષ ચાલે છે. તાકાત છે મંત્રોની, એનો ઉપયોગ કરતા આવડે તો. અને શ્રદ્ધા રાખો, જે કરો ને એનું રિઝલ્ટ આવશે. અને તમારે જો વિશ્વાસ કરવો હોય તો કરો કે શું છે કે આ મંત્રનું પણ રિઝલ્ટ છે, તમારી પૂજાનું પણ રિઝલ્ટ છે, તમારા આરાધનાનું પણ રિઝલ્ટ છે, તમારા દાનનું રિઝલ્ટ છે. આ બધાના આવ્યા વગર રહેવાના નથી. અને એ જો સાચું ન માનવું હોય ને તો બજારમાં નીકળો, કારણ વગર કોકને એક ગાલ ઉપર થમાવી દો એટલે ખબર પડી જશે કે કેવું રિઝલ્ટ છે. હા, ઓલો ત્યારે ને ત્યારે નહીં મારે, પણ ગમે ત્યારે મારશે તો ખરો જ, મૂકશે તો નહીં જ. હા, જો એવા કર્મનું રિઝલ્ટ હોય તો બાપ આ સત્કર્મનું રિઝલ્ટ કેમ ન હોય? દેવતાઓ અભેદ બન્યા, અભેદ બન્યા. હવે બન્યું એવું કે વિશ્વરૂપ છે ને એ જ્યારે કોઈ પણ સ્વર્ગમાં કાર્ય કરવામાં આવે ને ત્યારે વિશ્વરૂપ છે એ એક ભાગ એના મામાને એટલે કે અસુરોને આપી દેતા હતા. હવે ઇન્દ્રથી આ સહન ન થયું, વળી ફસાયો ઇન્દ્ર, અને ઇન્દ્રએ એક દિવસ વિશ્વરૂપ છે ને એનો વધ કરી નાખ્યો. હવે બ્રાહ્મણનો દીકરો બ્રહ્મ હત્યા લાગી ને બાપુ. હા, બ્રાહ્મણના દીકરાને એક લાફો માર્યો હોય કે એને ન સમજાય એવું એનું ખાલી બોલવાથી અપમાન કર્યું હોય તો પણ શાસ્ત્ર એને સ્વીકારતું નથી. ભલે વિશ્વરૂપને 3 મસ્તક હતા પણ એ મારવા યોગ્ય તો નથી, કારણ કે ગુરુ હતા. બ્રહ્મ હત્યા લાગી અને બ્રહ્મ હત્યાનો માર્યો ઇન્દ્ર ચારેકોર ફરવા લાગ્યો. આપે કદાચ કથામાં માતાઓ બહેનો આપે સાંભળ્યું હોય તો ઇન્દ્રની બ્રહ્મ હત્યા છે ને એને દૂર કરવામાં જો કોઈનો એક બીજા કોઈનો કોઈ પણ ફાળો હોય ને તો એક ફાળો અમારી માતાઓ બહેનોનો છે. હા, ઇન્દ્રની બ્રહ્મ હત્યા દૂર કરવામાં એક ફાળો વૃક્ષોનો છે, એક ફાળો પર્વતનો છે, એક ફાળો નદીનો છે, સમુદ્રનો છે. આ ઇન્દ્રને જે બ્રહ્મહત્યા લાગી એ આટલા લોકોને કહ્યું, એટલા લોકોએ ઝીલી લીધી. માતાઓ બહેનોએ બ્રહ્મહત્યા ઝીલી, એથી એને માસિક ધર્મ શરૂ થયા. જ્યારે પર્વતે ઝીલી તો એમાંથી લાવાનો રસ નીકળવા માંડ્યો. હા, દરિયાએ ઝીલી તો દરિયામાંથી ફીણ નીકળવા લાગ્યા. હા, વૃક્ષોએ ઝીલી એમાંથી ગુંદર નીકળવા લાગ્યા. આપણે ઇન્દ્રને મદદ કરી છે હો બ્રહ્મ હત્યા ઝીલવામાં. એટલે માતાઓ બહેનોનો આ સમયમાં નહીં પણ યુગ યુગાંતરથી માતાઓ બહેનો એને રાષ્ટ્રની રક્ષા કરવામાં બહુ, મહેશભાઈ, બહુ મોટો ફાળો છે હો. હા, બહુ મોટો ફાળો છે. કારણ કે ઇન્દ્ર બચે તો રાષ્ટ્ર બચે. ઇન્દ્ર મહારાજની આ ભૂલ હતી. હવે બન્યું એવું કે વિશ્વરૂપે યજ્ઞ કર્યો કે મારે ઇન્દ્રને કોઈ પણ સંજોગોમાં મારવો છે. ઇન્દ્રને મારવા માટે વિશ્વરૂપે યજ્ઞ કર્યો. શાસ્ત્રમાં એવું કહ્યું છે
કે વિશ્વરૂપ જીવિત નથી, વિશ્વરૂપ તો મૃત્યુ પામ્યા. તો કોના દીકરા હતા? યજ્ઞ કોણે કર્યો? તો કે ત્વષ્ટાએ યજ્ઞ કર્યો, પોતાના દીકરાનું ઇન્દ્ર હારે વેર લેવા માટે થઈ. ત્વષ્ટાએ યજ્ઞ કર્યો, ઇન્દ્રને મારવા વાળો પુત્ર ઉત્પન્ન થાય એવા શબ્દો, એવો શ્લોક બોલવાનો હતો. વિશ્વરૂપ ના મૃત્યુનો બદલો યજ્ઞથી. દેવતાઓ ગભરાયા, ભગવાન પાસે ગયા, સરસ્વતીને વિનંતી કરી અને આખા શ્લોકનો અર્થ બદલી નાખ્યો. શું અર્થ કર્યો? ઇન્દ્રથી મરવા વાળો પુત્ર યજ્ઞ થયો, એમાંથી વૃત્રાસુર પ્રગટ થયો. વૃત્તિઓનો અસુર તે વૃત્રાસુર પ્રગટ થયો અને એ ઇન્દ્રની સામે થયો. ભગવાનને શરણે આવ્યા એટલે વૃત્રાસુરને મારવા માટે થઈ અને વજ્ર બનાવવામાં આવ્યું છે. કોનું હતું? દધીચી ઋષિના હાડકાનું વજ્ર બનાવ્યું અને ઇન્દ્રએ વૃત્રાસુર સામે યુદ્ધ કર્યું. ત્યારે વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી અને અંતે વૃત્રાસુર મોક્ષ પામ્યો છે. એવી દિવ્ય કથા અનેક પ્રકારના આ પૂર્વકાળનો ચિત્રકેતુ હતા, એની દિવ્ય કથા સુંદર રીતે થઈ છે. ચિત્રકેતુ જ વૃત્રાસુર તરીકે જન્મ્યો, જેથી કરીને એને ભગવાનનું ધ્યાન કરવાની અંદર રસ થયો. શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ પારમહંસ્યામ સંહિતાયામ ષષ્ઠમ સ્કંદઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સપ્તમ સ્કંદ હિરણ્યકશિપુની કથા, પ્રહલાદજીનું ચરિત્ર, ઋષિ ભગવાનનું પ્રાગટ્ય. પ્રહલાદે સ્તુતિ કરી, દિવ્ય કથા. સપ્તમ સ્કંદના પ્રારંભમાં રાજા પરીક્ષિત સુખદેવજીને પ્રશ્ન કર્યો, આપે કથામાં અનેક વાર કહ્યું છે કે પરમાત્મા સર્વત્ર છે અને સમભાવથી વ્યવહાર કરે છે, તો પછી જગતમાં આવી વિષમતા કેમ દેખાય છે? સુખદેવજી કહે, રાજન, નાસ્તિક હોય એ નાસ્તિક રહે, સજ્જન હોય એ સજ્જન રહે. નાસ્તિકમાં પણ પરમેશ્વર છે અને સજ્જનમાં પણ પરમેશ્વર છે, પણ જે વ્યવહાર કરે છે ને એ ઈશ્વર નથી. વ્યવહાર છે એ કર્મ આધીન છે. મહારાજ, આપને શું ઈચ્છા છે? કોઈ પણ નિમિત્તથી જગતની અંદર જગત ભૂલી પરમેશ્વરની સાથે પૂર્વકાળના ભગવાનના પાર્ષદોની કથાથી પ્રારંભ કર્યો. મહારાજ કશ્યપ, એમને બે પત્નીઓ છે, દિતિ, અદિતિ. અદિતિના આદિત્યો થયા, દિતિના દૈત્યો થયા. એક સમયે સંધ્યા વંદન કરવાનું ટાણું અને દિતિને મોહ ઉત્પન્ન થયો. એમણે પોતાના પતિ પાસે શરીર સુખની માગણી કરી. કશ્યપ કહે, દેવી, આ તો સંધ્યા વંદનનો સમય. ભગવાન શંકર પોતાના ગણોને લઈ પૃથ્વીની પરિક્રમા કરવા નીકળે. આ સમયે આવું ન થાય, પણ સંજોગો એવા હતા, દિતિ માન્યા નહીં અને કશ્યપને એ માટે એ કર્મ કરવું પડ્યું. પણ એ કર્મ પૂરું કરી કશ્યપ એટલું જ બોલ્યા કે તે ખૂબ જ બળજબરી પૂર્વક આ કાર્ય કર્યું છે. જા, તારે ત્યાં પુત્રો થશે, એ જગતને હેરાન કરનારા થશે. પણ દિતિએ ક્ષમા માંગી, કહ્યું કે જા, એમને મારવા માટે ભગવાનને અવતાર લેવો પડશે. બે પુત્રો થયા.
હિરણ્યકશિપુ અને હિરણાક્ષ, જે હિરણાક્ષને ભગવાને વરાહ અવતારથી માર્યા, જ્યારથી વરાહ અવતાર ધારણ કરી હિરણાક્ષનો વધ કર્યો ત્યારથી હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુના વિરોધી હતા. વિદુરે પૂછેલું કે મહારાજ આ બધું કારણ શું? તો કહે ભાઈ સંજોગો બધું ઊભું કરે અને ભગવાનની લીલા હોય છે કે ભગવાનના પાર્ષદો જય વિજય જ્યારે વૈકુંઠમાં હતા અને ઓચિંતાના સનકાદિક મહાત્માઓ આવ્યા અને એને અંદર ન જવા દીધા, બ્રાહ્મણોનું અપમાન થવાથી બ્રાહ્મણોથી સહન ન થયું, શ્રાપ આપ્યો કે વૈકુંઠમાં રહેવા છતાં આવું વર્તન કરો, રાક્ષસ બની જાઓ. પણ ભગવાનને ખબર પડી, તેથી એને બાંધછોડ કરી કે જો ભગવાન આરે વેર બાંધો તો 3 જન્મે મુક્તિ, નહીતર અનેક અવતાર લેવા પડશે. એ હિરણ્યકશિપુ હિરણાક્ષ બન્યા, રાવણ અને કુંભકર્ણ બન્યા અને દંત વક્ર અને શિશુપાલ બન્યા. 3 અવતાર લીધા. હિરણ્યકશિપુ અભિમાની છે, લોભ છે ને દરરોજ 4 હાથ વધે, એમ આ ભાઈઓ દરરોજ 4 હાથ વધતા. હા, મહાન તોફાની મહાન ભયંકર શરીરો વાળા 2 ભાઈઓ એ મોટા થયા અને અનેકવિધ ઉપાધિઓ ઊભી કરી. એક વખતનો સમય છે, હિરણ્યકશિપુ પોતાના માતાની પાસે આવીને કહે છે, દીતીમાં, હા મારે અજર અમર થવું હોય તો શું કરવું? બેટા, અમરત્વ છે, આયુષ્યના પ્રદાતા તો બ્રહ્મા છે, એનું તપ કરવું પડે, એનું અનુષ્ઠાન કરવું પડે. ત્યારે કહે છે કે માં કેવી રીતે થાય? માએ કહ્યું આમ કરવું, પોતે કોઈ પણ પ્રકારનું મુહૂર્ત જોયા વગર જ્યારે ઘરેથી પોતાના શાસનમાંથી નીકળે. આપ સૌ જાણો છો કે હિરણ્યકશિપુનો મહેલ ક્યાં હતો ખબર છે? માતાઓ બહેનો, તમને તો બધાને ખબર હોવી જ જોઈએ. આપ બધા મુલતાની માટી લગાડો ખરા? મુલતાન છે ને એ હિરણ્યકશિપુનો મહેલ અલબત્ત નગરી છે, જ્યાં મુલતાની માટી થાય છે. એ માતાઓ બહેનો તો ખબર જ હોય ને, બોદારની જેમ લગાડીને નીકળે. એટલે હિરણ્યકશિપુ એ નગરીનો રાજા છે. કયાધુ પાતાળ લોકવાસીની હિરણ્યકશિપુના પત્ની છે. એ જતા હતા ત્યારે રોક્યા, ખૂબ સમજાવ્યા, વિષ્ણુ દેવાધિદેવ છે, એની આને વેર ન કરાય. પણ ન માન્યો, નીકળ્યો છે અને આવી તપ શરૂ કર્યું. બ્રહ્માય નમઃ. અને દેવતાઓ તો પહેલેથી જ કપટી અને હોશિયાર ખરા. ઇન્દ્રએ ભગવાનને કહ્યું, ભગવાન કહે છે નારદને મળો. આવી બધી બાબતોમાં નારદ હોશિયાર છે. એટલે જે જગ્યાએ ઓમ બ્રહ્માય નમઃ નામથી તપ કરી રહેલા હિરણ્યકશિપુ, એ જ જગ્યાએ શુક પોપટ બની અને નારદજી આવ્યા અને ઓમ નારાયણાય નમઃ મંત્ર શરૂ કર્યા. હવે આ પાપિયાને નારાયણ હારે તો મોટો વાંધો. હવે શું થાય? ત્યાંથી બીજી જગ્યાએ, ત્યાંથી ત્રીજી જગ્યાએ બહુ ખસ્યા કર્યો, પણ ભગવાન નારદે એનો પીછો છોડ્યો નહીં. પરિણામે કંટાળી તપ છોડી અને નગરમાં આવ્યો. કયાધુ કહે કે ઓહો, તપ પૂરું થઈ ગયું? તો કે ના ના, અપશુકન થયા. કોણ અપશુકન કરે? હું જવા તપ કરવા બેઠો તો બ્રહ્માય નમઃ, ત્યાં કોઈ પોપટ આવ્યો અને નારાયણાય નમઃ શરૂ કર્યું. કયાધુ કહે ખરો મોકો છે, જિંદગીમાં પહેલી વખત મારા પતિના મુખથી નારાયણાય નમઃ શબ્દ નીકળ્યો. અને પછી તો કે કઈ વાંધો નહીં, પાછા જાજો. એમ કરી માતાઓ બહેનોનો સ્વભાવને સમજાવી લીધા. સાંજના સમયે ભોજન કરતી સમયે વારંવાર પૂછે, શું પોપટ શું બોલ્યો, શું બોલ્યો? હવે આ
મારા ઘણીએ બોલે નારાયણાય નમઃ. રાત્રે શયન કક્ષમાં આમ કરતા કરતા કોણ જાણે હજારો વખત એક પાપીના મુખથી નારાયણાય નમઃ શબ્દ બોલાયો છે. જુઓ માતાઓ બહેનોનું આ ધર્મ ચોથે ફેરે આગળ કરવાનું કારણ ઈ છે કે પતિ ધર્મ છોડે તો એની અંદર પાછું ધર્મ રોપવો એ આપણી ભારતીય નારીનું સૌથી શ્રેષ્ઠ કર્મ છે. પતિએ ધર્મ છોડ્યો, નારાયણાય નમઃ, અને એ વખતે પતિની સેવા કરતા એ જ વખતે ઉદરમાં પ્રહલાદજીનું પ્રાગટ્ય થયું. અને પછી તો તપ કરવા ગયા હજારો વર્ષ. એ અરસામાં નારદજીએ ઇન્દ્રને કહ્યું એટલે કયાદુને લઈ અને નારદના આશ્રમમાં મૂક્યા. અને સગર્ભાવસ્થામાં કયાદુએ ભગવાનની કથાનું શ્રવણ કર્યું. પ્રહલાદજી માના ઉદરમાં ઈશ્વરી તત્વને ઓળખ્યા છે. સમય વીત્યો, બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્માને ભગવાન નારાયણે કહ્યું ધ્યાન રાખજો હું વરદાન દેવામાં, તમે એને ભોળાનાથને વરદાન આપી દો પછી પાછળથી ઉપાધિ મારે આવે છે બધી. ધ્યાન રાખજો. બ્રહ્મા કહે ચિંતા ન કરો. બ્રહ્મા પ્રગટ થયા, માગો. અને એ કહ્યું કે અજર અમર પદ આપો. એ કે બધા અમર ન થઈ શકે, મૃત્યુ તો છે, બીજું કંઈક માગો. એટલે આવડું મોટું તમાલ પત્ર આવે ને એવું એક આક વૃક્ષ થાય. એ વૃક્ષ છે એનું પાંદડું લીધું. એ વૃક્ષના પાંદડા ઉપર કલમથી લખ્યું, નહીં રાત્રે નહીં દિવસે, નહીં ઘરમાં નહીં ઘરની બહાર, નહીં આકાશમાં, નહીં જમીન ઉપર, નહીં સૂકાથી નહીં લીલાથી, નહીં માનવથી નહીં પશુથી, એટલી બધી કલમો લખી અને બ્રહ્માને આપી. બ્રહ્માજી કે આમાં ક્યાંય રેવા દીધું નથી. છેલ્લે એક કલમ એવી લખેલી હતી કે બ્રહ્માના બનાવેલા કોઈથી મરું નહીં. બસ અહીંયા મોટી ભૂલ હતી. કારણ કે બ્રહ્મા છે એને બનાવનારો તો મારી શકે ને. બ્રહ્માના બનાવેલા નહીં, પણ બ્રહ્માને જેને બનાવ્યા છે એવું થયું. અજર અમર પદ મને મળી ગયું છે. જાણે હું અજર થયો, અમર થયો. આવી પોતે પોતાના પત્નીને લઈ અને પોતાના મહેલમાં મૂક્યા. એ વખતે પ્રહલાદજીનો જન્મ થયો. પ્રહલાદજીને એ 3 પુત્રો આહલાદ, ઉહલાદ અને પ્રહલાદ, 3 દીકરા હિરણ્યકશિપુના. પ્રહલાદજી નાના છે. પ્રહલાદજીનું પ્રાગટ્ય થયું છે અને આણે તો આખી પૃથ્વી ઉપર શાસન, મારા સિવાય આ વાયુ ચલાવતા નથી, મારા સિવાય કોઈ આમ કરતું નથી, તેમ કરતું નથી, બધું મારા હિસાબે જ ચાલે છે. પ્રહલાદજી 5 વર્ષના થયા, વિદ્યાભ્યાસ કરવા ગયા. સંડ અમર્ક શુક્રાચાર્યના દીકરા એમના આચાર્યો થયા. અને એ લોકો પણ જ્યારે હિરણ્યકશિપુના વખાણ કરે ત્યારે પ્રહલાદજી કહેતા હતા કે આ જગતમાં મારા પિતા કહે છે એ ખોટું છે. આ જગત નિયંતા ભગવાન નારાયણ છે, ભગવાન વિષ્ણુ છે. પોતાની સાથે ભણતા વિદ્યાર્થીઓને નારાયણનો ઉપદેશ કરે. ચંડામર્કને ગમ્યું નહીં અને એ જ વખતે પ્રહલાદજી પોતાના પિતાને કહે છે, પિતાજી શું? ખોળામાં બેઠા, જુઓ સાંભળો, તમે બધાને કહેતા ફરો છો ને કે આ વાયુ મારાથી હાલે છે, આ સૂર્ય ચંદ્ર મારાથી પ્રકાશે છે. પિતાજી આ એક તમારી ભૂલ છે. તો આ બધાના નિયંતા વિષ્ણુ છે, નારાયણ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, શ્રવણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્ય, સખ્યમ આત્મનિવેદનમ.
માટે તમે પણ સમજો, ભગવાનનું નામ લ્યો, ભગવાનની સેવા કરો, ભગવાનની પૂજા કરો, ભગવાનનું સ્મરણ કરો. પોતાનો પુત્ર પોતાનો વિરોધી નીકળ્યો. હિરણ્યકશિપુ બહુ દુખી થયો. પોતાના પુત્રને હવે મારે અહીંયા રાખવો કે ન રાખવો, નહીતર મારી ફેલાયેલી કીર્તિનો નાશ થશે. જ્યાં આવું લાગ્યું, એક પછી એક પદ્ધતિથી પુત્રને મારવાની કોશિશ કરે છે. જળમાં ફેંકે છે, પર્વતો ઉપરથી જળના દેવ રક્ષા કરે છે. વિષધર સર્પોની ઓરડીમાં મૂકે છે. સર્પો બધાનો વિષ નાશ પામે છે. અનેકવિધ ઉપાયો કરવા છતાં પ્રહલાદજી ને કંઈ ન થયું. પોતાની બહેન હતી હોલિકા, એમને કહ્યું કે તને સૂર્યએ આપેલી ચૂંદડી છે ઓઢી લેજે અને મારા પુત્રને સળગાવી દે. સભાની વચ્ચે મારું અપમાન થઈ રહ્યું છે. સુંદર તૈયારી કરવામાં આવી. અગ્નિ લગાડ્યો. પ્રહલાદને હોલિકાએ ખોળામાં બેસાડ્યા. વાયુ વાયો, ચુંદડી ઉડી પ્રહલાદજી ઉપર પડી છે. હોલિકા બળી ગઈ. એક પછી એક તમામ પ્રકારના ઉપાયો નાકામ થયા. દુખી થયેલો, હેરાન થયેલો હિરણ્યકશિપુ એક વખત સંધ્યા સમયે પોતે ચિંતાતુર બેઠો હતો ને એમાં પ્રહલાદજી આવ્યા. એ સમય કેવો હતો? એક સમય પ્રહલાદ અનકીનો અસુર અતિ ક્રોધ, કોટ વિકટ ચહુદિશ કરી, અરે જોન જબર ઘેરી બળજોત. ચૌદશની તિથિ, સંધ્યાનો સમય. લોહ સ્તંભ લાલ ગુમ થયેલો, લાલ ગુમ લોહ સ્તંભ ધુમાડા નીકળતા હતા. એની સામે પાપીએ જોયું. પોતાના પુત્રનો હાથ પકડ્યો. તું કહે છે તારો નારાયણ અત્ર તત્ર સર્વત્ર છે, તો આ સ્તંભમાં છે કે હા મહારાજ, મારો પ્રભુ અત્ર તત્ર સર્વત્ર બધે જ છે. તો આ સ્તંભને બાથમાં લઈ લે. થોડી વાર ગભરાયો અને પછી શું થયું? પરમાત્માની પરમ કૃપા થઈ અને પછી મહાપાપી વારંવાર તલવાર ઉગામે, વારંવાર તલવાર લઈ પ્રહલાદને મારવાની કોશિશ કરે છે. એ જ વખતે સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા. અરે પાપી, તો કડડ બ્રહ્માંડ એ સહ કડકત અડડ અડડ દાદી જલ ઉચલમ, ધડ ધડ ધર મત ભય ભૂધર ખડડ મેરું શિવ ધ્યાન ખુલમ, તડ તડ સુરદંત તડ તડ સુરદંત જો આકાશના વાદળાઓ ડોલવા લાગ્યા. સમુદ્રના મોજા ઉછળવા લાગ્યા. વાદળાઓમાં વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા. પૃથ્વી આકાશની અંદર નીચે ઉપર થવા લાગી.
જય જયકાર થયો. બોલીએ નરસંગ ભગવાન કી, નરસંગ ભગવાન કી. સસત્વમેન પરિતોપી પશ્યન. જય હો. લપટ ઝપટ ત્રય ત્રપટ લલમ એ ઝટપટ યંગ બુલટ પર કટ ટપિયન ઝપટ ચોટ યતિ દુપટ ચલમ પટ કટ રણ યસુરાણ પ્રગટ બાણ ભંજન નિકટ રૂપ નરસંગ ભણે. જય હો. નિકટ રૂપ નરસંગ ભણે. પરગટ જગ પ્રટક હિરણ કટ પ્રભુ ઘટ પટ ઘટ નખ ભરત ગણે. પરગટ ઘટ પ્રગટ પ્રગટ ગટ ગટ જટ નિકટ રૂપ નરસંગ બણે. ધક 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 ધમક રુધિરન ધરકત ધરક ધરક જગ જગ સૈસ શીર પટ કરે. શંખ મગ રગ અરુણક અરગ રથ વૃત્તિ મહક બધ ધક રક અસુરાણ જગ પર યુ ભચમક તમ દંગ મક દે ખત શક બબક બબક રવ કર ગોર ગણે. પટરત અસુરાણે પ્રગટ બણ ભંજન નિકટ રૂપ નરસંગ ભણે. નિકટ રૂપ નરસંગ ભણે. કડડ બ્રહ્માંડ ઈશા કડ કદ અડડ અડડ દધિ જલ ઉછલમ ધડ ધડ ધર ધમક થડડ ભય ભૂતર ખડડ મેરુ શિવ જાન ખુલમ. ખડડ મેરુ શિવ જાન ખુલમ. ખડડ મેરુ શિવ જાન ખુલમ. ભગવાન ઋષિ પ્રગટ થયા. પ્રહલાદ ને ખોળામાં લઈ ભગવાન બેઠા છે. પ્રહલાદજી ને જોઈ ભગવાન શાંત થયા છે. દેવતાઓએ જય જયકાર કર્યો. નરસંગ ભગવાનની સ્તુતિ થઈ છે. બોલીએ નરસંગ ભગવાન કી. પ્રહલાદજીને ઉગારવા આવ્યા છે. પૂછ્યું છે હિરણ્યકશિપુને બધી વાત પૂછી. બોલ બેટા, આ દિવસ છે કે રાત્રિ? ના મહારાજ, સંધ્યા સમય. ઘરમાં છો કે બહાર? ઉંબરામાં, જમીન ઉપર કે આકાશમાં? તમારા ખોળામાં. આ મારા નખ જોઈ લે, લીલા છે કે સૂકા? કે મહારાજ અડધા લીલા અડધા સૂકા. હું નર છું કે પશુ? કે મહારાજ અડધા પશુ ને અડધા નર. હા, બ્રહ્માએ મને બનાવ્યો છે કે ના તમે બ્રહ્માને બનાવ્યા? તો કે ખબર નહોતી કે આવું રૂપ લેતા હોય તો નહીતર ઈ લખી નાખત. હા, પણ ભગવાન કહે છે કે એક કલમ તો હું મારી પાસે રાખું છું. એ વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત અસ્ત સંધ્યાય કાલ. સંધ્યા સમયે ભગવાન નરસંગ 14 ને તે પ્રગટ થયા. બોલીએ નરસંગ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી. રામચંદ્ર ભગવાન की, कष्टभंजन देव की, अपने अपने सदगुरु देव की, अपने अपने माता पिता की, सत्य सनातन धर्म की, गौ मैया की, नमः पार्वती पतये हर हर महादेव हर। जय हो बहुत सरस बहुत सरस। चार चार जुगनी आरती उतारो रे, चार चार जुगनी आरती उतारो रे। आसो बालवना तोरण बंधावो, आसो बालवना तोरण बंधावो।
માટે ચાર ચાર જોગની આરતી ઉતાર પહેલા જુગની આરતી બલિ રાજાએ ઉતારી પહેલા જુગની આરતી બલિ રાજાએ ઉતારી તેથી વામન થઈને વાલોજી પધાર્યા એ માટે ચાર 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 જુગની આરતી ઉતાર બીજા જુગની આરતી બીજા જુગની આરતી પ્રહલાદે ઉતારી બીજા જુગની આરતી પ્રહલાદે ઉતારી તેથી નરસિંહ રૂપ ધરી વાલોજી પધાર્યા નરસિંહ રૂપ ધરી વાલોજી પધાર્યા માટે ચાર 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 જુગની આરતી ઉતાર ત્રીજા જુગની આરતી હરિચંદ્રએ ત્રીજા જુગની આરતી હરિચંદ્રએ ઉતારી તેથી ગરુડે ચડીને મારો ગોવિંદ આયા ગરુડે ચડીને મારો ગોવિંદ આવ્યા તા માટે ચાર ચાર એ ભાઈઓ ચાર ચાર એ બહેનો ચાર ચાર જુગની આરતી ઉતાર और चौथा जुगनी आरती चौथा जुगनी आरती मां यशोदा उतारे हरि ने पारण झुलावे 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 और चौथा जुगनी आरती मां यशोदा उतारे आरती उतारे हरि ने पारने झुलावे आरती उतारे हरि ने पारने झुलावे हरि ने पारने झुलावे तो कपूर गौर करुणावतारम संसार सार भुजगेंद्र हारम सदा वसंतम हृदयार विल्दे भवम भवामी भवम भवामी सैतम नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी 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 बोले भागवत भगवान नरसंग भगवान की प्रहलाद जी महाराज की आज कहे आनंद की हरि ओम नमः पार्वती पतये हर हर महादेव मेरे रसोई
પીરસું જમણે હાથે કનૈયા ઓ નંદલાલા મોહન મુરલી વાલા મારે ઘર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા જળ જમનાદીની ભરેલા ઉજારી તમે આત્મન કરો ને મોરારી કનૈયા ઓ નંદલાલા મોહન મુરલી વાલા હે નરસિંહ ભગવાન મારે ઘર જમવા લવિંગ સોપારી ને પાનના બીડેલા દીપનના બીડેલા તમે મુખવાસ કરો રી કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા મુરલી વાલા મારે ઘર જમવા પધારો માધવદાસના સ્વામી સાંભળ્યા માધવદાસના સ્વામી સાંભળ્યા જટપટ વેલા વેલાયા કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલા રામ કહે સુખ યોગ દે કૃષ્ણ કહે દુઃખ જાય મહિમા